જય શ્રી કૃષ્ણ. બોલો મહેશભાઈ, શું પૂછવું છે પાડો તોડવા વિશે? હુકમ. હા, એટલે હુકમ આવ્યો ને સાહેબ, આમ આપણે હારો જ છે. તમારી ફેવરમાં જ છે ને? હા હા. હા. આપણે પાડો કાઢીએ ને નાખવો છે સાહેબ. બરોબર, પણ જે એક નંબર છે ને પ્રતિવાદી એક, બરોબર છે, ઈ હજી મને એમ છે આગળ જાય સાહેબ, એવું લાગે છે. કાંઈ વાંધો નહીં, મુદત પૂરી ન થાય ત્યાં સુધી આપણે કાંઈ નહીં કરવાનું. જ્યાં સુધી મુદત જુઓ એમાં મુદત આપેલી જ છે, મુદત પૂરી ના થાય ત્યાં સુધી આપણે કાંઈ કરવાનું નહીં. એને આગળ જવું હોય તો ભલે જાય. સમજાણું? મામકોટ કલમ 5 એક્ટ નીચેનો કેસ છે જેમાં પાણીનો અવરોધ કરેલો છે, પાડો તોડવાનો હુકમ થયો છે, સ્પષ્ટ નોંધમાં લખેલું છે. હવે પ્રતિવાદીને એમાં લખેલું છે કે અપીલમાં જવું હોય તો આગળ જઈ શકે. તો એ અપીલમાં જવું હોય તો આપણે રાહ જોવાની. બરોબર, આપણે તો નથી જવું સાહેબ, બરોબર, પણ એ કાઢી નાખે ને તો આપણે એમાં કઈ વાંધો નથી. આપણે તો જેને વાદી છે ને, એને અરજી કરી ને તઈ જ એને કીધું, પણ કે તમારે તો ખાલી એવું કહેવાનું કે એ કાઢી નાખે એટલે અમે કાઢી નાખવા તૈયાર છીએ. હા, બરોબર છે, બરોબર છે. એને પાડો કર્યો ને સાહેબ, એટલે પાણીનું વેણ બધું એને આપણી પર કર્યું છે. બરોબર છે. એટલે આપણી જમીનનું ધોવાણ થાય છે. આપણે જમીનના ધોવાણ થતું હતું ને એટલા માટે આપણે ભરતી કરી દીધી. હા, કરવું જ પડે, દેખીતું છે. એ તો મહાભારતનો નિયમ છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું તો અમે કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને કે તુંય બ્રહ્માસ્ત્ર છોડ. હવે ઈ બ્રહ્માસ્ત્ર પાછું ન વાળે તો આપણે કઈ વાળવાનું થતું નથી. ઈ આગળ વાળો પાડો ન તોડે તો આપણે કઈ તોડવાનું થતો નથી. અને અપીલમાં જતો તો જે શેષ છે જેમ છે એમ સ્થિતિ જાળવી રાખવાની. બરોબર, કાંઈ જવાબ આપવાનો નથી, હુકમ જ આવી ગયો સીધો. સમજાણું? આપણે ખાલી રાહ જોવાની છે સમય પસાર થાય ત્યાં સુધી શું કરે છે. અનુકૂળતા હોય તો આવજો પાછા તાલીમ કેમ્પમાં. હા, તમને તો ખબર છે ને 2 તાલીમ કેમ્પમાં આવ્યા પછી આપણે હાવ ટોકન ચાર્જમાં આવવા દઈએ છીએ. 70% ડિસ્કાઉન્ટ આપણે આપીએ છીએ 2 તાલીમ કેમ્પમાં વ્યક્તિ આવી જાય પછી. 70% ડિસ્કાઉન્ટ જો ખર્ચો ન નીકળે 30% વાયામાંથી. તમને તો બધી ખબર જ છે. બરોબર છે. એટલે પછી તમે શું હોય કે ક્યાં માણસો કઈ રીતના ઉપયોગ કરે એના વિશે છે. બાકી આપણે કેમ વ્યવસ્થિત હોય. કાંઈ વાંધો નહીં, આપણે તો જો સદાવ્રત લઈને બેઠા છીએ અને જેને જેટલું જમવું એટલું જમી જાય. તમે જે કરો છો ને સાહેબ, એ તો હકીકતથી નો થાય. બરોબર, અને આ ટોકન ચાર્જ રાખ્યું છે ને એ સારું છે. તમે જે કહો છો ને એ રીતે કે આમાં વધારાના જે કઈ હાવ કઈ ના હોય ને તો એ બધા મારી કર્યા રાખે એમ. હા હા, સાચી વાત છે. સારી વસ્તુ છે સાહેબ. ટોકન ચાર્જ તો તમે રાખ્યો છે ને એમાં કાંઈ વાંધો નહીં, પણ પાછળથી તમે કયો શકો કે સાહેબ કે કોઈ પાસે એવી પોઝિશન કે પરિસ્થિતિ ના હોય તો તમે આવી શકો. હા હા, એવા કેટલાય આવે છે 151 વાળા. પણ એને એક વખત ચાન્સ આપવાનો. 151 માં વારંવાર નહીં આવવા દેવાના. જે લોકો 30% ફી ભરે છે 70% ડિસ્કાઉન્ટ થી એને વારંવાર એટલે આવવા દઉં છું કે એ નવું નવું જાણે. દર રવિવારે આપણે નવી બાબતો શીખવાડીએ છીએ. બીજું શનિવારમાં કઈ બધું તો શીખીને કોઈ નથી જવાનો ને. હા સાહેબ, કોઈ નથી જવાનું. મેં તમારા વિડિયો સાહેબ 6 મહિનાથી 8 મહિના સુધી જોયા છે. બરોબર, તે પછી તાલીમ કેમ્પમાં આવ્યો હું. બરોબર, એ રીતે ટૂંકમાં. અને આ મામલતદાર કોર્ટમાં આપણે વકીલ કે કઈ રાખ્યું નથી. વાહ વાહ, તમારા વિડિયો જોઈને એ રીતે આપણે જવાબ કર્યો હતો. બરોબર છે. બરોબર છે કે અમારા ખેતરમાં ખેત તલાવડી જેવું સાહેબ અમારું ખેતર થઈ જાય છે અને અમારી જમીનનું ધોવાણ થાય છે. એટલા માટે અમે અમારી સુરક્ષા માટે અમે આ પારો કર્યો છે. બરોબર છે, સાચી વાત છે. હા હા, એટલે અમે સાહેબ મેં તમારા વિડિયો જોઈને જ મેં જવાબ કર્યો હતો. આપણે નથી ઓલી ભૂલ થઈ ગઈ કે ઓલા ડેનિશભાઈ નો ભાઈ કોણ આવ્યો. હા 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 હા, ઈ હું હતો સાહેબ. અચ્છા અચ્છા, ઠીક ઠીક, બરોબર છે. બરોબર. એ ભૂમિ પૂજનમાં પછી ડેનિશભાઈ ભેગા થયા હતા. હા 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 હા, રાઈટ રાઈટ, બરોબર છે. ઓકે ઓકે સાહેબ, બીજું કયો કઈ હોય તો. બસ આનંદ આનંદ છે. તો સારું સાહેબ, આમાં બીજું તો કઈ આગળ ના જવાય ને. કાંઈ આપણે કરવાનું થતું નથી, સામે વાળો શું કરે છે એની રાહ જોવાની રહી. હા, ઓકે ઓકે સાહેબ, થેન્ક યુ. ભલે, આવજો. ભલે. ખેડૂત મિત્રો, આવી તો અનેક વ્યક્તિઓ છે જે મારા તાલીમ કેમ્પમાંથી તાલીમ લઈ જાય છે અને જાતે કેસ લડે છે. તમે પણ ક્યાંય મૂંઝાતા હો તો તાલીમ કેમ્પનો વિડીયો જોઈ લેજો. દર મહિને એક તાલીમ કેમ્પ હોય જ છે અને એના માટે યુટ્યુબમાં જઈને વિડીયો જોઈ લેવો. જે લોકો ફેસબુકમાં મારા વિડીયો જુએ છે એમને સિક્વન્સમાં વિડીયો મળતા નથી.
કારણ કે એમાં પ્લેલિસ્ટની સુવિધા નથી. એટલે યુટ્યુબની અંદર જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોજો, લખજો કે રમણીકભાઈ કોટડિયા વિડીયો, એટલે એની અંદર ચેનલ જોવા મળશે. તાલીમ કેમ્પના તમામ વિડીયો હું પ્લેલિસ્ટની અંદર મૂકું છું, એટલે જે લોકો નથી આવી શકતા એને ઘેરે બેઠા ગંગાની જેમ તમામ માહિતી મળશે. અને તમારા મિત્ર સર્કલ ખેડૂતોને અન્યને પણ આ વાત પહોંચાડજો, જેથી કરીને જે લોકો મારા સુધી નથી પહોંચી શકતા એવા હોશિયાર વ્યક્તિઓ હશે તો યુટ્યુબમાંથી પણ આરામથી શીખી લેશે. મારા તાલીમ કેમ્પના વિડીયો જોઈ અનેક વ્યક્તિઓ પોતાના કેસ જીતી ગયા છે. ઉપરાંત તાલીમ કેમ્પમાં આવીને અગણિત માહિતી લઈ અને ઘણા ખેડૂતો પોતે સુખી થયા છે. હું ક્યાંય લડતા શીખવાડતો નથી, સમાધાન કરતા શીખવાડું છું. અને પોતાનો ન્યાય કેવી રીતે મળે, મહાભારતમાં જેમ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે એ પદ્ધતિથી ન્યાય લેતા શીખવાડું છું. જે લોકોને એમ લાગતું હોય કે તાલીમ કેમ્પ કમાવાનું સાધન છે, એ લોકો નેચરલ, હું ક્યાંય વિડીયો માટે ક્યાંય સમજી લો કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ક્યાંય સ્ટુડિયો જેવી સુવિધા હું ઊભી કરતો નથી. જે નેચરલ છે, જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં જવાબ આપું છું અને ખેડૂતો મારા જ્ઞાનનો લાભ લઈ જાય છે. હું ક્યાંય એમ નથી કહેતો કે હું નિષ્ણાંત છું. આ દુનિયામાં કોઈ નિષ્ણાંત નથી. દરેક વ્યક્તિ પોતાની પાસે જેટલું જ્ઞાન છે એટલું જો બીજાને આપે તો પણ ઘણું. અસ્તુ, થોડામાં ઘણું કહી દીધું. વિશેષ માહિતી માટે યુટ્યુબ જોતા રહેજો.